નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ વચ્ચે વોર્ડ નંબર 13માં ભાજપના પ્રચાર કાર્યમાં થયેલી એક ગંભીર ભૂલે રાજકીય ગરમાવો લાવી દીધો છે। રાજકીય પક્ષ દ્વારા મતદારોને વહેંચવામાં આવેલી સત્તાવાર પ્રચાર સ્લિપમાં ઉમેદવારના નામ અને ફોટામાં મોટો છબરડો જોવા મળ્યો છે, જેને લઈ મતદારોએ મત આપતા હવે કોઈ પણ સમસ્યા માટે ફોટાવાળી મહિલા પાસે નિરાકરણ માંગતા વિવાદ સર્જાયો છે। નવસારીના વોર્ડ નંબર 13માં ફોટો વિવાદમાં મતદારોએ ફોટાવાળી મહિલાને તમને મતદાર સ્લિપમાં જોઈ મતદાન કર્યું છે, હવે સમસ્યાનું નિરાકરણ તમારે કરવું પડશે તેમ કહી મિનલબેનને ઘેરી લીધી હતી। આ બાબતની જાણ થતાં જાગૃત મતદારોએ ત્યાં આવેલા સાજનભાઈ ભરવાડને ઘેરીને રોષ ઠાલવ્યો હતો। મતદારોનું કહેવું છે કે તેઓએ સ્લિપમાં ફોટો જોઈને જ નિશાન પર મતદાન કર્યું છે। સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ભવિષ્યમાં વોર્ડમાં કોઈ સમસ્યા સર્જાશે તો અમે માધવીબેનને નહીં પણ જેનો ફોટો જોઈને મત આપ્યો છે તેવા મિનલબેન અને સાજનભાઈ પાસે જ જવાબ માંગીશું। ચૂંટણીના માહોલમાં નામ અને ફોટાની આ અદલાબદલી અત્યારે સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે, જેનાથી સંગઠનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। વોર્ડ નંબર 13માં રાજકીય પક્ષના સત્તાવાર મહિલા ઉમેદવાર માધવીબેન કૃણાલભાઈ શેઠ છે, પરંતુ પક્ષ તરફથી અપાયેલી સ્લિપમાં તેમના નામની સામે મિનલબેન સાજનભાઈ ભરવાડનો ફોટો છાપવામાં આવ્યો છે। આ છબરડાને કારણે પાયાના સ્તરે મતદારોમાં ભારે ગૂંચવણ ઊભી થઈ છે। જડીબેન જે મત આપવા આવ્યા છે શું કહેશો? મત આપવા આવ્યા, અમારી દેરાણીનું નામ ખોટું રાખ્યું છે, એને નામ મેં ચેકી નાખ્યું એનું ને ફોટો જ રાખ્યો, તો એ શું કારણે કર્યું? એ લોકોએ એને જોઈને કરવું જોઈએ ને, તો મારી દેરાણીનું જ નામ આવવું જોઈએ ને। એમાં અમારા 40 મત આવે છે, તો અમારે હવે આપવાનું કોને? ભાજપને જ અમારે આપવાનું, પણ કોને આપવાનું? આ બધી ચોકડી મારી દઈએ એવું કહીએ અમે, બીજું શું? નામ તો સરખું રહેવું જોઈએ ને, એને આવું ચીટિંગ કરવાની શું જરૂર હતી? ચીટિંગ કરીને મત લેવા એટલે એ શું કામનું? હું આધાર લીધો એને, મારી દેરાણીનો જ આધાર લીધો એને, તો એને ટિકિટ આપવાની જરૂર જ નહીં હતી, શું કરવા આપી? ભાઈ અમે આજે આ મતદાન છે, સરસ અમે મતદાન કરવા આવ્યા છીએ। હવે અમે મિનલ ભરવાડ સાજનભાઈના જે વાઇફ છે એમનો ફોટો જોઈને અમે એકદમ ખુશ થયા અને વોટ આપવા આવ્યા, પણ નામ બાજુમાં કોઈ સેટ કરીને છે, આ કોણ સેટ છે તે અમે આજ સુધી કોઈ સેટ કયા છે ને ક્યાંના સેટ કંઈ ખબર નથી, પણ વોટ આપવા આવ્યા છે, અમારે વોટ આપવો જ છે, એટલે અમે મિનલ ભરવાડના નામે વોટ આપીએ છીએ। અમને આ વોર્ડમાં કંઈ પણ જાતની કોઈ પણ તકલીફ પડી તો અમે સાજનભાઈને પકડશું, કે મિનલ ભરવાડ સાજનભાઈના વાઇફ છે, બરાબર? કંઈ પણ તકલીફ આવશે અમે સેટને ઓળખતા નથી, અમે સાજન ભરવાડને જોઈને અમે આ વોટ આપીએ છીએ મિનલ ભરવાડના હિસાબે, એટલે હવે અમારે કંઈ પણ તકલીફ આવે અમે સાજનભાઈને પકડશું। બસ અમારી આ તમામ જનતાને અપીલ છે કે તમે આ રીતે જ ધ્યાનમાં રાખીને મતદાન કરજો। હું નહીં પણ મારા વોર્ડના મારા ગામના અનેક લોકો ધર્મ સંકટમાં આવી ગયા છે। તમે આ રસીદમાં જોઈ શકો તો હજુ પણ કાલ સુધી આ ભાજપના કાર્યકર્તાઓએ જે સ્લીપ વેચી એ સ્લીપમાં નામ છે માધવીબેનનું અને ફોટો છે મારી ઘરવાળીનો। હવે હું એક પહેલો એવો વ્યક્તિ છું કે પોતાની વાઈફને મત નહીં આપી શકું, કેમ કે આમાં જે નામ છે એ બેને જ મેં કોઈ દિવસ જોયા જ નથી, મારા વોર્ડમાં તો નહીં પણ કશે જોયા નથી, તો મારે એને વોટ આપી મારો કિંમતી અને પવિત્ર મત વેડફવાની કોઈ જરૂર નથી। જે બીજા નામો છે એને હું આપીશ, પણ જે આ બેન છે એને હું મત નહીં આપી શકું। અને આમાં જે ફોટો મૂકેલો છે મોવડી મંડળે, એ ફોટો મારી વાઈફનો મૂકેલો છે, એટલે બધા ધર્મ સંકટમાં છે કે હવે મત આપવો તો કોને આપવો। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।